આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે વિશે। શિવરાત્રિના પવિત્ર દિવસે તેમણે પોતાના પરિવાર સાથે નવી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર ખરીદી છે અને તેના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાં જ વાયરલ થઈ ગયા છે। આ વિડીયોમાં આપણે જાણીશું આ દિવસ કેમ ખાસ હતો, ગાડીની ખાસિયતો શું છે અને ફેન્સે કેવી પ્રતિક્રિયા આપી, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, શિવરાત્રિ માત્ર તહેવાર નથી, તે નવી શરૂઆતનો દિવસ માનવામાં આવે છે। ઘણા લોકો આ દિવસે નવું ઘર, નવું વાહન અથવા જીવનમાં નવી શરૂઆત કરે છે અને એવું જ કંઈક કિંજલ દવેએ કર્યું। પરિવાર સાથે ગાડીની પૂજા, તિલક, ફૂલ અને ભગવાન શિવના આશીર્વાદ સાથે નવી સફરની શરૂઆત કરી। હવે વાત કરીએ ગાડી વિશે। આ ઇલેક્ટ્રિક કાર માત્ર લક્ઝરી નથી, પણ ભવિષ્યની ટેકનોલોજી છે। પૂર્ણ ઇલેક્ટ્રિક એટલે પેટ્રોલનો ખર્ચ નહીં, સાયલન્ટ ડ્રાઈવ, બિલકુલ અવાજ વગર ચાલે, મોડર્ન ટચ સ્ક્રીન સિસ્ટમ, હાઈ સેફટી ફીચર્સ અને પ્રકૃતિને નુકસાન વગરની સફર। આજકાલ મોટા સેલિબ્રિટી પણ ઇલેક્ટ્રિક વાહન તરફ જઈ રહ્યા છે અને હવે ગુજરાતના કલાકારો પણ ગ્રીન એનર્જી અપનાવી રહ્યા છે। ફોટોમાં કિંજલ દવે પરિવાર સાથે ખૂબ ખુશ દેખાય છે। માતા પિતા સાથે સ્મિત, પૂજાની ક્ષણો અને ગાડી પાસે ઊભા રહીને લીધેલા ફોટા, આ બધું બતાવે છે કે સફળતા પછી પણ પરિવાર સૌથી મહત્વનો છે। શું તમને લાગે છે કે કિંજલ દવે એ ઇલેક્ટ્રિક ગાડી લઈને સાચો નિર્ણય લીધો? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવી જ ગુજરાતી સેલિબ્રિટી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય મહાદેવ।